વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતી અંગે વધુ જાણકારી મેળવે તથા તેમાં નિષ્ણાંત બને તેવા હેતુથી નવો કોર્સ ચાલુ કરવામાં આવ્યો છે. બીએસસી એગ્રીકલ્ચર ઓનર્સ કરીને ચાલુ કરવામાં આવેલ કોર્સમાં વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગેનું વિસ્તૃત સંશોધન અને માહિતી અને ભણાવવામાં આવશે. આ કોર્સ બાદ વિદ્યાર્થીઓ તેમાં આગળ પોતાના સંશોધન પણ કરી શકે છે અથવા તો આગળનું ભણતર પણ ભણી શકે છે. આજે આપણે જાણીશું આ કોર્સ અંગે વધુ વિગત. ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કાર્યરત ગુજરાતમાં કરી છે અને આ યુનિવર્સિટીના માધ્યમથી પ્રાકૃતિક કૃષિનું શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનું કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને પ્રાકૃતિક કૃષિના શિક્ષણ અન્વયે પણ રાજ્ય સરકારશ્રીએ આ વર્ષથી 2 કોલેજો ગુજરાતને ભેટ આપી છે. એમાં એક કોલેજ બીએસસી એગ્રીકલ્ચર નેચરલ ફાર્મિંગ હાલોલ ખાતે કાર્યરત થઈ રહી છે અને બીજી કોલેજ બીએસસી એગ્રી નેચરલ ફાર્મિંગ એ અમરેલી ખાતે કાર્યરત થઈ રહી છે. બંને કોલેજોની અંદર આ વર્ષથી આપણે 50-50 વિદ્યાર્થીઓના એડમિશન આપવાના છીએ. આ એડમિશનમાં ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને બાયોલોજી એટલે કે B+AB ગ્રુપ અને ગુજકેટ આ વર્ષે જેમણે આપ્યું છે તે વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકશે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની આ બંને કોલેજોમાં એડમિશન લેવા માટે અત્યારે એડમિશન માટેનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર વિદ્યાર્થી જતાં આ એડમિશન માટેનું પોર્ટલ ઓપન થશે અને એમાં સંપૂર્ણ ગુજરાતીમાં માર્ગદર્શન આપેલું છે કે વિદ્યાર્થીએ કઈ રીતે એડમિશન મેળવવા. તો આ કોર્સ બીએસસી એગ્રી નેચરલ ફાર્મિંગનો એ 4 વર્ષનો કોર્સ આગામી સમયમાં આ પ્રાકૃતિક કૃષિનું શિક્ષણ લીધેલા બાળકોનું ભવિષ્ય પણ ખૂબ સારું તો બનશે જ, પણ દેશ અને દુનિયાને બચાવવા માટે, ખેતીને બચાવવા માટે પ્રાકૃતિક કૃષિનું શિક્ષણ અનિવાર્ય બનશે. તો આમાં એડમિશન લેવા માટે હું સૌ વાલીઓને, સૌ સમાજના નાગરિકોને, સૌ દીકરા દીકરીઓને કે જેમણે ધોરણ 12 બાયોલોજીમાં ગુજકેટ સાથે પાસ કર્યું છે એમને કહું કે આપ આ કોલેજના જે એડમિશન પોર્ટલ ખુલ્લા થયા છે એમાં આપનું શું કહેવાય કે અરજી દર્જ કરો અને મેરિટના આધારે 50-50 વિદ્યાર્થીઓને અમરેલી અને હાલોલ ખાતે આપણે એડમિશન આપવાના છીએ. ખાસ કરીને આજે દેશ અને દુનિયા રસાયણ મુક્ત આહાર અને આરોગ્યમાં સાત્વિક આહારની જ્યારે સભાનતા કેળવી ચૂક્યું છે ત્યારે આની દરેક અવસ્થાએ જરૂર પડવાની છે. અહીંયા ભણેલા દીકરા અને દીકરીઓ રાજ્ય સરકારને અમે એક પત્ર પણ લખી રહ્યા છીએ કે જે રીતે અન્ય સ્નાતકો એગ્રીકલ્ચરના, હોર્ટિકલ્ચરના જે નોકરી મેળવી રહ્યા છે એને સમકક્ષ આ કોર્સને પણ માન્યતા આપવા માટેની ચર્ચાઓ થઈ ચૂકી છે અને એ રીતે આવતા સમયની અંદર આ બાળકો દરેક જગ્યાએ સ્નાતક હોવાના નાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એગ્રીકલ્ચરમાં ઊભી થતી જગ્યાઓમાં પણ પોતે નોકરી મેળવી શકશે.